નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું કુંજ. આજે રાજ્યમાં 77 સ્થળો પર કમોસમી વરસાદ પડ્યો અને ગઈકાલે પણ 150થી વધારે જેટલા તાલુકાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. રાજ્યમાં આગામી હજુ પણ 5 દિવસ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે, જેને પગલે આ વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારે પવન ગાજવીજ સાથે બરફના કરા પણ પડી શકે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. આ વરસાદ માત્ર ઝાપટા સ્વરૂપે નહીં, પરંતુ વીજળીના કડાકા ભડાકા, ભારે આંધી વંટોળની સાથે તોફાની પણ બની શકે છે. કચ્છ તેમજ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદી માહોલ રહેશે. હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે, આપને જણાવીએ કે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, કચ્છ સહિતના જે જિલ્લાઓ છે ત્યાં પણ ભારે પવન સાથે વરસાદ પડશે. કમોસમી વરસાદ અને આંધી વંટોળનો પ્રભાવ જે મુખ્યત્વે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ હોય, મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં પણ જોવા મળી શકે છે. આ વિસ્તારના ખેડૂતો માટે પણ તેમના ઊભા પાકને નુકસાન થવાનો ભય સેવાઈ રહ્યો છે. ત્યારે ભર ઉનાળે ગુજરાતમાં ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. હાલમાં ખેડૂતોની પણ કયા પ્રકારની સ્થિતિ છે, અચાનક આવેલા માવઠાને લઈને અને ક્લાઇમેટ ચેન્જ માટે કયા કારણોસર જવાબદારો છે, આ તમામ મુદ્દાઓને લઈને વાત કરીશું સીધો સંવાદમાં. મેમાં માવઠું. તો હાલ રાજ્યમાં વરસાદનું એવું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને હજુ પણ આવનારા એવા દિવસોમાં વાતાવરણમાં પલટો જોવા મળશે. હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે. આવનારા 5 દિવસ દરમિયાન હજુ પણ રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી છે. 10 જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની આગાહી છે. કચ્છ તેમજ બનાસકાંઠા, જ્યાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વીજળીના કડાકા સાથે વરસાદની તોફાની બેટિંગ જોવા મળશે. કરા પણ પડી શકે છે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. ભર ઉનાળે જાણે કે ચોમાસું હોય તે પ્રકારની સ્થિતિ છે. બીજી તરફ ખેડૂતો ચિંતિત થયા છે. તેમના કેરીના પાકને માઠી અસર થાય તેવી શક્યતાઓ છે. તેમનો જે ઊભો પાક હોય છે ખેડૂતોનો, તે પણ તેને મોટું નુકસાન પહોંચે તે પ્રકારની શક્યતાઓ છે. માવઠું જે મુસીબત લઈને આવ્યું છે ખેડૂતો માટે, અને 10 જિલ્લામાં છૂટાછવાયા સ્થળો પર હજુ પણ ભારે વરસાદ પડી શકે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. કચ્છ તેમજ બનાસકાંઠા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગની જે આગાહી છે, ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. બીજી તરફ માછીમારોને પણ વોર્નિંગ જાહેર કરવામાં આવી છે. કમોસમી વરસાદને લઈને ખેડૂતોની ચિંતા છે તે વધી ગઈ છે. તો બીજી તરફ જો તાપમાનની વાત કરીએ, આવનારા 5 દિવસમાં તાપમાન 3 થી 5 ડિગ્રી જેટલું ઘટશે. છેલ્લા કેટલાક દિવસોથી ઉકળાટભર્યું જે વાતાવરણ બન્યું હતું, ગરમીનું પ્રમાણ વધ્યું હતું, વાતાવરણ ઠંડકમય બનશે, પરંતુ આ તમામ પરિસ્થિતિઓની વચ્ચે ક્યાંક ખેડૂતોની ચિંતા છે તે વધી જશે, કેમ કે હજુ પણ આવનારા 5 દિવસ છે રાજ્યના અનેક જિલ્લામાં વરસાદી માહોલ રહેશે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે, જેને લઈને ચોમાસા જેવો માહોલ ભર ઉનાળે સર્જાશે તે પ્રકારની શક્યતાઓ છે. કચ્છ તેમજ બનાસકાંઠા, જ્યાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, આ સાથે પણ અનેક જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો જોવા મળશે. વાદળછાયું વાતાવરણ, વીજળીના કડાકા સાથે, કરા સાથે, ભારે પવનની સાથે વરસાદ પડશે તે પ્રકારની આગાહી હવામાન વિભાગે કરી છે. ગઈકાલે જો વાત કરવામાં આવીએ, 150થી વધારે તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો અને આજે પણ રાજ્યના અનેક તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. બીજી તરફ ખેડૂતોની સ્થિતિ ક્યાંક
સૂડી વચ્ચે સુપારી જેવી થઈ ગઈ છે, કેમ કે ઉનાળા દરમિયાન તેમનો જે ઊભો પાક જે તૈયાર છે તે પાકને પણ નુકસાન પહોંચ્યું છે અને હજુ પણ જે ખેડૂતોનો પાક કદાચ બચી ગયો છે તેમને પણ હજુ ક્યાંક નુકસાન પહોંચી શકે તે પ્રકારની સ્થિતિ છે. હવામાન વિભાગે જે આગાહી કરી છે તેને જોતા, કેમ કે ભારે પવન સાથે જો કદાચ વરસાદ આવે છે તો તેમનો જે ઊભો પાક છે તેને નુકસાન પહોંચશે. આ જ મામલે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે ગાભુજીભાઈ ચૌધરી, જેઓ ખેડૂત અગ્રણી છે, અને કિંજલ છાયા જે વેધર એનાલિસ્ટ છે. આપ બંને ગેસ્ટનું સ્વાગત છે. સૌપ્રથમ કિંજલભાઈ છાયા, આપને પ્રશ્ન કરવા માંગુ છું. ભર ઉનાળે ચોમાસા જેવી સ્થિતિ છેલ્લા 2-3 દિવસથી તો જોઈ રહ્યા છીએ આપણે, અને હજુ પણ આવનારા દિવસોની હવામાન વિભાગની આગાહી છે. વેધર કયા પ્રકારે રહેશે, હજુ આવનારા દિવસોમાં કયા પ્રકારની સ્થિતિ રહેશે, શું કહેશો? અત્યારે આજે આપણે 6 તારીખે બેઠા છીએ. આજે રાત્રે, કાલે અને પરમ દિવસે 3 દિવસ હજી પણ હું શક્યતાઓ જોઉં છું. એમાં ખાસ કરીને કાલે મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ આ ભાગમાં અને સાઉથ ગુજરાતમાં શક્યતાઓ ગાજવીજ સાથે જે રીતનું અત્યારે આપણે જોતા આવ્યા છીએ એ જ પ્રકારનો વરસાદની શક્યતા દેખાય છે. અને ધીમે ધીમે 9 તારીખ ઓનવર્ડ્સ ઘટશે, પછી ફરીથી એકવાર એક નાનકડો રાઉન્ડ દેખાઈ રહ્યો છે, અને પછી વ્યવસ્થિત ચોમાસું આપણને જૂનથી જોઈ શકાય. ગાભુજીભાઈ, આપને પ્રશ્ન કરવા માંગુ છું. છેલ્લા 2 દિવસથી ખેડૂતોની સ્થિતિની વાત કરીએ, સૂડી વચ્ચે સુપારી જેવી થઈ ગઈ છે. ઘણા એવા ખેડૂતોને ઊભા પાકને નુકસાન પહોંચ્યું છે. હાલ ખેડૂતોને કયા કયા તેમનો પાક તૈયાર હોય છે, તેમનો ઉનાળુ પાક, અને હાલની જે સ્થિતિ છે વરસાદની, અને હજુ પણ આગાહી છે એવી વરસાદનું પ્રમાણ વધશે, વાતાવરણમાં એવો પલટો જોવા મળશે, શું ખેડૂતોની સ્થિતિ થશે, શું કહેશો આપ? એવી રીતે પ્રબલભાઈ આજે જે સાહેબે વાત કરી અત્યારે, તો હજુ બીજા 3 દિવસ સુધી આગાહી છે, તો મને એવું લાગે છે કે અત્યારે જે ઉનાળુ પાક છે એની અંદર બાજરી, જુવાર, શાકભાજી, તમે કેરી ગણો, મકાઈ ગણો, આ બધી જ જે ખેતી છે એ ઉનાળુ પાક છે. હવે એ પાક અત્યારે તૈયાર થવા આવી ગયો છે. દાખલા તરીકે તમે બાજરી ગણો તો બાજરી ડોડામાં ગણાય, 10 દિવસ પછી એ લણણી એની ચાલુ થઈ જશે. તો જુવાર પણ એ રીતે છે, કારણ કે ઘાસચારો પણ હોય છે ઉનાળામાં, ખાસ કરીને ઘાસચારો પણ હોય છે. એટલે તમામ નુકસાન આજે જે એટલું બધું થઈ રહ્યું છે કે જો આ વરસાદ આવ્યો છે, એકાદ દિવસ આવ્યો હોત તો કદાચ ચાલુ તેને થવું, પણ તે પવન સાથે વરસાદ આવ્યો છે એટલે બધું જમીન દોષ થઈ ગયું છે. એટલે જેના કારણે અત્યારે જે નીચે જમીન દોષ થયું એ હવે ફરી ઊભું ના થાય. એટલે એને તમે કાપીએ ના શકો અને રાખીએ ના શકો, એમાં સીધી કટર મારવાની આવે. કારણ એનું એવું છે કે દાખલા તરીકે બાજરી નીચે જતી રહી, નીચે જતી રહ્યા પછી એનો દાણો કાળો પડી જાય, ઘાસ પણ એનું કામ લાગતું નથી. જેના કારણે ખેડૂતને એટલી બધું નુકસાન વેઠવાનો વારો આવશે. કારણ કે અમારે તો શું હોય છે, વર્ષમાં એક વાર તો આવું અતિવૃષ્ટિ કહો તો અનાવૃષ્ટિ આવે, એટલે ખેડૂતને પૂરેપૂરું નુકસાન થતું જ હોય. હવે જેના કારણે એક વિચાર કરો કે મોંઘા મૂલ્યના જે બિયારણો, ખાતરો અને આ બધું કરી અને ઉછેરી તૈયાર થાય, એટલે ક્યાં તો અમને તો કુદરત રૂટતી હોય અને ક્યાં તો સરકાર રૂટતી હોય. આ બંનેમાંથી એક તકલીફ અમને થતી હોય. એટલે અત્યારે અમારા માટે જુઓ, કંઈક સારું હતું કે ભાઈ ચલો ગઈ સાલથી અમને જે અતિવૃષ્ટિ થઈ તો એનું તો વળતર હજુ મળ્યું જ નથી. એ પહેલો તો આજે બીજો ચલો ઘઉંનો પાક એક લેવાઈ ગયો, બટાકાનો પાક લેવાઈ ગયો, અને હવે જો બીજી સિઝન લેવા ગયા એટલે પેલામાંથી કંઈક મળ્યું હતું એમાં ટ્રાન્સફર થઈ ગયું. એટલે અમે તો પૂરા ખેડૂતનું કઈ હાથમાં આવે એવું રહેતું નથી. જેના કારણે લગભગ ખેડૂતના આધાર હોય છે એક કુદરત ઉપર હોય અને એક સરકાર ઉપર હોય છે. હવે જો સરકાર ને કુદરત બંને રૂઠ એટલે ખેડૂતના તો ક્યાં જવું એ સવાલ હોય છે. ખેડૂતને આમ આગાહી કરે ને કે ભાઈ આગાહી છે વરસાદ આવવાનો છે, એટલે આના ઉપર તો કોઈ ઢોકી શકાય નહીં, કે એવું કોઈ ગોડાઉન એટલું મોટું ના હોય કે અમે એને કોઈ તારું મારી દઈએ એના ઉપર ઢોકી દે ને, એવું તો કઈ થતું નથી. જેને ઢોકવા જેવું હતું માર્કેટ યાર્ડમાં એ પણ ઢોકી નથી શક્યા. માર્કેટ યાર્ડમાં તો સગવડો હોવી જોઈએ અનાજની. હવે આ તો કાચો માલ છે, બાજરી, જુવાર, શાકભાજી, મકાઈ, મગફળી, આ બધો જ જયારે પાક તૈયાર થાય એટલે કુદરત તમારા ઉપર આવી જાય છે. અને એવી જ રીતે દાખલા તરીકે જે મોંઘવારી હોય છે તો અમારા ઉપર મોંઘવારી સીધી ખાતર નહીં ગણો, દવા નહીં ગણો, બિયારણ નહીં ગણો, એ તો 10 વર્ષે ચડતી જ હોય.
અને અમારા ભાવ દાખલા તરીકે વધતા હોય તો અમને ક્વિન્ટલ ઉપર ભાવ મળ્યો, ક્વિન્ટલ 50 રૂપિયા વધાર્યા, જી તો જી તમારે કેટલા થયા કિલોએ? 50 પૈસા થયા. એવી અમારી ખેડૂતની હાલત છે અત્યારે. ચલો, જે પ્રકારની સ્થિતિ છે, કિંજલભાઈ છાયા, આપને પ્રશ્ન કરવા માંગુ છું, શું લાગે છે હાલ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થઈ રહ્યું છે, પરંતુ વારંવાર આ પ્રકારની સ્થિતિ ક્લાઇમેટ ચેન્જના એવા કયા કારણો છે જેના કારણે આ પ્રકારની પરિસ્થિતિ થાય છે કે ઉનાળામાં પણ વાતાવરણમાં પલટો જોવા મળે છે, આ બદલાવ જોવા મળે છે? શું એવા રીઝન આપ માનો છો? મારા મતે, હું એક એક્સપર્ટ નથી, પણ જી જેટલું મારું એનાલિસિસ છે એમાં 2-3 પરિબળો હું જોઉં છું. આપણે નેચરનું ધ્યાન નથી રાખતા, તો નેચર શું કામ આપણું ધ્યાન રાખશે? આ મારું પર્સનલ બિલીફ છે. સો આપણે વધારે પડતા જંગલોને કાપીએ છીએ, જંગલ વિસ્તાર ઘટાડીએ છીએ, દરિયાને પૂરીને આપણે નવી વસાહતો રિક્લેમિનેશન કરી છે. આપણે જેમ ઇવન મુંબઈમાં રિક્લેમિનેશન બાંદ્રામાં કરેલું છે, તે ટાઈપના ઘણી બધી જગ્યાએ દરિયો પૂરે છે, તો દરિયો પોતાની જગ્યા જોશે. સેમ વે જે પણ પરિબળો છે એ અલગ અલગ સમયે પેદા થતા હોય છે. તો અત્યારે ઓવરહીટ થયેલી તાપમાન હતું. આપણે થોડાક સમય પહેલા જોયું કે આપણને ટેમ્પરેચર 45-46 ડિગ્રી સુધી ગયેલા છે ગયા વીકમાં જ. હવે આ બધી જ વસ્તુ, બધા જ પરિબળો એક્સ્ટ્રીમ તરફ જવાના છે, અને હજી આ બધી વસ્તુ માટે આપણે તૈયાર રહેવું પડશે. કારણ કે આપણું જે નાનપણથી જે જોતા આવ્યા છે ને કે ભાઈ આટલા તારીખ, આ વખતથી આ વખતની વચ્ચે આ 4 મહિના ચોમાસું કહેવાય, આ 4 મહિના ઉનાળો કહેવાય અને આ શિયાળો કહેવાય, એ જે ઋતુચક્ર હતું એ ઘણા બધા પરિબળો, પછી એમાં તમે ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન કહી દો, જંગલનું કટાઈ થઈ ગઈ છે એ કહી દો, ઘણા બધા પરિબળોને કારણે એ ઋતુચક્ર આખું ફરવાઈ ગયું છે. અને એમાં જે આખા વિશ્વના જે પરિબળો છે, ટેમ્પરેચર્સ છે, પેસિફિક ઓશનના ટેમ્પરેચર્સ છે, બધી જ વસ્તુ પરિબળ ભાગ ભજવે છે. કોઈ એક વસ્તુનું કારણ નથી, પણ હજી આ વસ્તુ મારા હિસાબે આપણે દરેક ઋતુમાં કઈ રીતે વધારે મોલ, વધારે પાક તૈયાર કરી શકીએ એ માટે સરકારે એકચ્યુઅલી ખેડૂતોને માટે થઈને એક સ્ટેપ લેવા જોઈએ કે જેથી માનો કે આવું વારંવાર થાય છે તો હવે શું? દરેક એક્સ્ટ્રીમ સ્થિતિ માટે આપણે ખેડૂતોએ, સરકારે બધાએ ભેગા મળીને તૈયાર થવું પડશે. બાબુજીભાઈ, આપ ખેડૂત અગ્રણી છો, શું એવી આશા રાખો છો સરકાર પાસેથી બી, અને ક્યાંક ખેડૂતોને પણ આપ એવો શું સંદેશો આપવા માંગો છો જે હાલની પરિસ્થિતિ છે તે જોતા? કેમ કે પાછલા કેટલાક વર્ષોથી આપણે જોતા આવ્યા છે હરમેશ ક્યાંક એવો કુદરતનો એવો કેર હોય, ક્યાંક કે માવઠાની પરિસ્થિતિ થઈ હોય, ક્યાંક ખેડૂતોને તેનું પરિણામ ભોગવવું પડતું હોય, સહાયની પણ વાત આવતી હોય છે, સહાય પહોંચે છે પણ ખરી ક્યાંક, પરંતુ આ પરિસ્થિતિને લઈને આપ બંનેને એવો શું મેસેજ પહોંચાડવા માંગો છો? શું કહેશો? આજે હું ખેડૂતને કોઈ મેસેજની વાત કરું તો એ શક્ય નથી. એનું કારણ છે, ખેડૂતો કઈ ના કરી શકે સાહેબ. ખેડૂતના હાથમાં કઈ છે જ નહીં. દાખલા તરીકે ક્લાઇમેટ ચેન્જ, ક્યારે વરસાદ આવવાનો, આ ઋતુચક્ર છે. ઋતુચક્ર દાખલા તરીકે ઘઉં છે તો શિયાળાની અંદર જ થતા હોય, બટાકા શિયાળાની અંદર થતા હોય, તો એનો ટાઈમ લિમિટ હોય છે. બરાબર, ટાઈમ લિમિટ કે ભાઈ જાન્યુઆરીમાં બટાકો વાવવો પડે તો વાવવો પડે. બરોબર, એ રીતે આખું એને ઋતુચક્ર જેમ આવે છે એ રીતે એની ગરમી ને ઠંડી ને આવતું હોય. પણ આ વચ્ચે આ જે ક્લાઇમેટ ચેન્જ આવી ગયું છે, જેના કારણે વચ્ચે જે માવઠું થાય કે અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, જે ખેતીને જેટલું પાણી જોઈતું હોય એટલું જ જોઈએ, એમાં અતિવૃષ્ટિ થાય તો ના મેર આવે, અનાવૃષ્ટિ થાય તો પણ ના મેર આવે. એટલે એમાં ખેડૂતના હાથમાં કઈ નથી. ખેડૂત કોઈ પણ કરે, ખેડૂત કારણ કે ઉપર તો શું કરી શકવાનું છે? આટલું મોટો ખેતરની અંદર પાકને આટલું બધું છે તો અમે ખેડૂત કઈ ના કરી શકે. હવે જે કઈ કરવાનું થતું હોય એ સરકારે કરવાનું થતું હોય છે. કારણ કે હવે ખેતીને કઈ રીતે બચાવી એ તો ખેડૂતને, સરકારે વિચારવું પડશે. કારણ કે ખેતી જો દિન પ્રતિદિન તમે જોશો તો લગભગ ખેતી ઘટતી જાય છે. તમે જુઓ ને તો તમે નીકળશો તો તમને ફેન્સિંગ દેખાશે. જે જગ્યા ઉપર ફેન્સિંગ વાગી તો ખેતી ગઈ એવું સમજી લેવાનું. દાખલા તરીકે બાગાયતી પાક, બાગાયતી પાકની અંદર કેરી પાક તો આ સિઝનમાં જ પાકતી હોય. હવે વાવાઝોડું આ સિઝનમાં આવતું હોય, શિયાળામાં તો કેરી પાકે નહીં, ચોમાસામાં પાકે નહીં. એટલે જે કોઈ બાગાયતી ગણો કે કોઈ પણ, એ ખેડૂતના વાત નથી. એટલે હું ખેડૂતના માટે તો શું કહી શકું? હું પોતે ખેડૂત છું.
એટલે મને શી પરિસ્થિતિ છે, દાખલા તરીકે માવઠાની વાત આવી કે ભાઈ વેધર બદલાવી છે અને સાયકોલોજી સર્ક્યુલેશન આવી છે અને આ રીતે વરસાદ પડવાનો છે, એટલે હું આમાં કઈ ના કરી શકું, કારણ કે મારો પાક તો ખેતરમાં ઉભો છે, એને તો હું શું કરી શકું, ખેડૂત કઈ ના કરી શકે આની અંદર. એટલે હવે જુઓ, એક તો ખેડૂતને પોસાય ને એવી વાત થાય સરકાર તરફથી, દાખલા તરીકે SDRF, NDRF, હવે તો વારંવાર મોનર સર્વે કરીને બધું કઈ આમાં મળતું નથી, પણ ખેતી માટે કંઈક ને કંઈક જોગવાઈ સરકારે કાયમી વિચારવાની જરૂર છે ખેડૂત માટેની, કારણ કે ખેતીને કઈ રીતે હવે આ બધામાંથી બચાવો, ખેડૂતને બચાવો અને ખેતીને બચાવી. જો ખેતીને અમે લોકો આ રીતે થશે, વેધર આ રીતે બદલાશે, સરકારમાંથી અમને પણ કઈ અત્યારે લગભગ ગણીએ તો કોઈ લાભ જેવું લાગતું નથી, કારણ કે સરકારે તો કદાચ ચલો મને એક વખત આપી દીધું, 10-15 હજાર રૂપિયા આપી દીધા, કોઈ નથી ખેડૂતનું ભરાવાનું નથી, કે એમાંથી ખેડૂતનું જ્યાં નુકસાન થયું છે નુકસાન પુરવાર થવાનું નથી, એટલે એના કારણે ખેડૂતને કઈ આમાં મળવાનું નથી. સરકાર આ રીતે કઈ આપે તેમાંથી કઈ મળવાનું નથી. પણ હા, સમય ને સંજોગો પ્રમાણે ખેડૂતે હવે ધ્યાન રાખી અને એને ખેતી કરવી પડશે, પણ સારું ધ્યાન રાખો તો કઈ રાખવું, આ વેધર તો ગમે ત્યારે આવે છે એવું લોકોને કહી શકું, પણ એ પણ આપણે કહી શકતા નથી. એટલે અત્યાર સુધી અમે એવું બોલીએ છીએ કે જો ખેડૂતને ગમે તે રીતે ભાવ મળે, વીજળી મળે અને પાણી મળે, આવું કઈ મળે તો એને અને જે કઈ આપવાનું છે ને સરકારે એમાં આપે ને અમને, તો પણ એનો ફાયદો થાય. જી જી, કિંજલભાઈને કઈ કહેવું છે એમને સાંભળીએ, શું કહેવું છે? જી, મારે ગભુભાઈને ખાલી એક વસ્તુ કહેવી હતી કે કલેક્ટિવ જે હું વાત કરું છું કે સરકાર, ખેડૂત, એનાલિસ્ટ બધા ભેગા થઈને એક ઇકોસિસ્ટમ બનાવી શકાય કે જેની અંદર જો ખેડૂતોને એડવાન્સમાં 3 મહિના 4 મહિનાનું એક ખબર પડે કે આ અંદાજો મળે કે ભાઈ આ 10 દિવસમાં આ ટાઈપની ઋતુ રહેશે, વરસાદ આવશે નહીં આવશે, તો એ જે સરકારશ્રી તરફથી મળે તો એ પ્રમાણેનું પાકનું એક 4-4 મહિનાનું 3-3 મહિનાનું એક બુલેટિન પણ સરકાર તરફથી પણ મળે. સરકારના ઘણા બધા પ્રયત્ન પણ છે કે જેની અંદર સરકાર આપને કહે છે કે ભાઈ આ પર્ટિક્યુલર પોર્ટલ ઉપર તમને આની ઇન્ફોર્મેશન મળે છે, આપણા અમદાવાદ વિભાગ તરફથી પણ આ વસ્તુ મળે છે, પણ ઓર વધારે લાંબા તબક્કાનું જો આયોજન મળે તો ખેડૂત એ પ્રમાણેની ખેતી કરી શકે. બીજી વસ્તુ કે ઘણી બધી એવી ખેતી છે કે જે લોકોએ અશક્ય વસ્તુને શક્ય બનાવી છે, જેમ કે સફરજન કાશ્મીરમાં ઉગે, એના માટે તમે જેમ કીધું એ પ્રમાણે વાતાવરણની અનુકૂળતા જોઈએ છે, પણ સાઉથ ઇન્ડિયામાં પણ સફરજન ઉગ્યા છે, સ્ટ્રોબેરી ગુજરાતમાં પણ ઉગે છે. સો હું ખાલી કહેવા એ માંગુ છું કે બધા જો ભેગા મળીએ તો કંઈક સારું થઈ શકે, એકદમ ખરાબ થાય નીકળે. બરાબર, સાચી વાત છે, બિલકુલ સાચી વાત છે, એ તમારી વાત સાચી છે. કારણ કે જો એ રીતને જો પરિવર્તન લેવું પડે ખેતીમાં, બરોબર, પણ પરિવર્તન માટે એમાં સરકારે પૂરેપૂરો સહાય કરવો પડે. તમારી વાત સાચી છે, કારણ કે વેધર કારણ કે આમાં અત્યારે તો આપણે જોઈએ છે તો કોઈ પણ એનાલિસિસ કરતા હોય તો 2 કે 3 દિવસનું કે ભાઈ વરસાદ આવશે તો અઠવાડિયા સુધીનું જ આપતા હોય છે કે ભાઈ અઠવાડિયામાં શું થાય છે, એ જ આપણે પેલું ખાતું કહેતું હોય છે. એ અઠવાડિયાથી ઉપરનું કરી શકતા નથી. જો આગળનું આવું વિચારીને કે તો એમાં કઈક ખબર પડે કે ભાઈ આ પાક વાવવો, ચલો ભાઈ આનો આટલો વહેલો વરસાદ આવવાનો છે તો આટલી વાવણી વહેલી થઈ જવી જોઈએ, આવું કઈક થાય. તમારી વાત સાચી છે, એ રીતે કરી શકાય. એટલું સક્ષમ છે, પણ એનો ઉપયોગ આપણે પ્રોપરલી બધા ભેગા થઈને જો કરીએ તો આ 100% શક્ય વસ્તુ છે. તમે જેમ એનાલિસિસ જે કરીએ છીએ, હું પોતે પણ કરું છું, તો હું 10 કે 15 દિવસ સુધીનું તમને ફોરકાસ્ટ પ્રોપર આપી શકું. 10-15 દિવસનું તમે કહી શકો, નજીકનું તમને કહી શકે કે જે સત્યની નજીક હોય, કારણ કે અલગ અલગ મોડેલ, ઇવન આજે પણ ગુજરાતમાં જે વરસાદ છે એમાં 3 મોડેલ અલગ કે છે. અમુક જે મોડેલ કે છે કે કચ્છમાં વરસાદ આવશે, અમુક કે છે કે સૌરાષ્ટ્રમાં આવશે, અમુક કે છે મધ્ય ગુજરાતમાં આવશે. સો હવે એ કેસમાં એનાલિસિસ, તમારી સ્ટડી એને કેટલી ડેપ્થમાં તમે એને ફોરકાસ્ટ કરો છો એ આપ લોકોને મદદરૂપ થઈ શકે. પણ જો સરકાર ધારે, જો એના ડિપાર્ટમેન્ટ ધારે, મોસમ વિભાગ ધારે, તો આ ડેફિનેટલી મારા હિસાબે શક્ય છે. તો એક મારા મંતવ્ય ન્યૂઝના માધ્યમથી સરકારશ્રીને પણ એક અપીલ છે કે ખેડૂતો માટે આ જો કરી શકાય તો એક બહુ સારી પહેલ હશે. નહીં, સાચી વાત છે, સાચી વાત. પણ જે વેધર ચેન્જ છે ને એના પર માટે તો સરકારે કઈ કરી શકવાની નથી. અમારે જે સમય દાખલા તરીકે પાક હોય તો 3 મહિનાનો હોય, 4 મહિનાનો અને 5 મહિનાનો હોય, ત્યાં સુધીમાં જો કઈક વચ્ચે બની ગયું એટલે ખેતી ફેલ, એક ફ્લોપ. અમારે એ તકલીફ ત્યાં છે. પછી દાખલા તરીકે ફિક્સ તમે અમુક વસ્તુ કહેતા હોય ભાઈ સફરજન કે સ્ટ્રોબેરી આપણા ઈકણ અમે લગભગ કરીએ તો પ્રયત્નો કરીએ પણ એમાં સક્સેસ નથી જવાતું સાહેબ.
હા, બહુમાં બહુ તો અમે ઓના ઉપરથી જ પ્રાકૃતિક ખેતી ઉપર ગયા છીએ કે ભાઈ ગમે તે રીતે ચલો પ્રાકૃતિક ખેતી એ પણ અમારા પ્રયત્નો ચાલુ છે. બાગાયતી ખેતી, દાખલા કે બાગાયતી ખેતી તમે ચીકુ કર્યા કે તમે કેરીના ઓબા વાયા છે, બરાબર, એમાં વાવાઝોડું આવે છે તો આખા ઓબા ભાગી જાય છે. ચીકુ વાય છે તો ચીકુના આખી ચીકુડીઓ ભાગી જતી હોય છે. એટલે ખેડૂત માટે કઈ કરવું એ બહુ 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 કાઠું કામ છે, બહુ તકલીફ વાળી વસ્તુ છે કિંજલભાઈ. કિંજલભાઈ, આપને શું લાગે છે ક્લાઇમેટ ચેન્જના આપણે કારણોની વાત કરી, તમે પણ જણાવ્યું કે ક્યાંક જે અનુમાન છે 10 થી 15 દિવસનું, શું અત્યારે જે આ પ્રકારનું ક્લાઇમેટ ચેન્જ જોવા મળતું હોય છે, શું ચોમાસું વહેલું આવે તે પ્રકારની શક્યતાઓ વધી જતી હોય આ પ્રકારનો જે બદલાવ હોય છે? કારણ કે તેનો પ્રભાવ ક્યાંક ખેતી સાથે સંકળાયેલી બાબતોને પણ આપણે આવરી લઈએ તો શું આ બધી બાબતો સંકળાયેલી આપણે ગણી શકીએ? ચોમાસું વહેલું આવે એ કેવું થોડુંક અત્યારે મારા હિસાબે હું એમાં સંમત નથી થતો. ચોમાસું કરતા વહેલા આપણે આની પહેલા પણ વાવાઝોડા જોયેલા છે પાછલા વર્ષોમાં, કે ચોમાસાની પહેલા 1 કે 2 વાવાઝોડા આવીને જાય અને એ આપણને જેમ ગભુભાઈ કીધું એમ હેરાન કરતા જાય. સો પરિબળો એવા બને છે કે જેને કારણે ગુજરાત, અરબી સમુદ્ર અને બંગાળની ખાડી બંનેના પ્રભાવમાં આપણને કંઈક ને કંઈક ખોટી વસ્તુ મળતી જતી હોય છે. પણ અગેન ઓવરઓલ આપણે જો જંગલ વિસ્તાર વધારીએ, આપણે દરિયાની પર્સપેક્ટિવથી વાત કરીએ તો જો મેંગ્રોવ્સના જંગલ વધારીએ, આપણે કુદરત તરફ કંઈક જોઈએ, કુદરતને કંઈક આપીએ તો કુદરત કદાચ આપણું સામે જોશે. આવું એકદમ લેમેન ટર્મ્સમાં હું વાત કરી રહ્યો છું. સાથે સાથે અત્યારે ચોમાસું વહેલું આવશે એ મારા હિસાબે મને નથી દેખાતું. અત્યારનો પણ જેમ હું જોઈ રહ્યો છું, મને અત્યારે 11 તારીખ સુધી વરસાદ દેખાઈ રહ્યો છે. 2-3 દિવસ નહીં પણ હજી 10-11 તારીખ સુધી પ્રોપરલી વરસાદ જેવો વરસાદ કહી શકાય એવું છૂટપૂટ આખા ગુજરાતમાં આવતો રહેશે. પછી થોડોક બ્રેક આવશે. ચોમાસું પ્રોપરલી મારા હિસાબે જૂન મહિનામાં આવશે. પણ હા, જેમ આપણે મોડું ચોમાસું કહેતા હતા એની જગ્યાએ કદાચ 10 દિવસ વહેલું હોય છે કે એમાં હું સંમત થાઉં છું. ગાભુજીભાઈ, આપને પ્રશ્ન કરવા માંગુ છું, છેલ્લે આપ સરકાર પાસેથી પણ શું અપેક્ષા રાખો છો? ગઈકાલે પણ ઘણા એવા અહેવાલ આવ્યા છે સામે કે ખેડૂતોને એવું નુકસાન થયું છે, ઊભો પાક હતો તેનો. આશા રાખીએ આ જે આગાહી છે ખેડૂતોને એવું નુકસાન ન જાય, પરંતુ શું એવું ખેડૂતો માટે પણ એવું વૈકલ્પિક રસ્તો નીકળી શકે, ખેડૂતોને ક્યાંક એવી સહાય પહોંચી શકે, રાહત મળી રહે તેને લઈ શું કહેશો? સાહેબ, મારો અવાજ જતો રહ્યો છે? જી, આવી રહ્યો છે આપનો અવાજ, જણાવશો. તમારો અવાજ મને તમારો અવાજ ના સંભળાય. આપ અંતમાં શું એવો સંદેશો આપવા માંગો છો સરકારને પણ એવો ખેડૂત વતી અવાજ બનીને પહોંચાડવા માંગતા હો તો જણાવો. સમયનો અભાવ છે, આપણે ચર્ચા સમાપ્ત કરીશું. કિંજલભાઈ અને ગાભુજીભાઈ, આ બંને આ ચર્ચામાં જોડાયા અને અભિપ્રાય આપ્યો. ખૂબ ખૂબ આભાર આપ બંનેનો. તો હવામાન વિભાગની આગાહી છે, ગઈકાલે પણ રાજ્યના અનેક વિસ્તારોમાં જે વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું, આજે પણ 70થી વધારે એવા તાલુકાઓ છે જ્યાં વરસાદી માહોલ જોવા મળ્યો અને હજુ પણ આવનારા 5 દિવસ છે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળશે. અનેક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે. આશા એ રાખીએ કે ક્યાંક જે ખેડૂતોનો ઊભો પાક છે તેને નુકસાન ન પહોંચે. સાથે ક્લાઇમેટ ચેન્જના જે કારણો વિશે પણ આપણે વાત કરી, સાથે જે જાગૃતતા લાવવાની વાત છે, પર્યાવરણ બચાવવાની વાત છે, તે તમામ મુદ્દાઓને પણ ક્યાંક પ્રકાશ પાડવાની જરૂર છે. અત્યારે સીધો સંવાદમાં બસ આટલું. વધુ સમાચારો માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.